નમસ્કાર, જોશી સરના જય શ્રી કૃષ્ણ. આજે આપણે તાસપાઠ આયોજન, છૂટો પાઠ આયોજન કે સ્ટ્રે લેસન વિશે વાત કરવાના છીએ. જે તમે વાર્ષિક પાઠ એન્યુઅલ લેસન લેવાના હોય વર્ષના અંતે, તે પણ આ સ્ટ્રે લેસન જ કહેવાય છે. પરંતુ બંનેમાં ડિફરન્સ એટલો હોય છે, સોપાનો આ જ હોય છે, આ જ ક્રમમાં હોય છે અને આ રીતે જ આટલા સમયમાં જ આવી રીતે જ ભણાવવાનો હોય છે. પરંતુ એન્યુઅલ લેસન એટલે વાર્ષિક પાઠ હોય એ સજ્જ કરેલો હોય. જેમ કે આપણે કોઈ પ્રસંગમાં જે ઘર કેવું આપણે સુશોભન કરીએ છીએ અને જે સામાન્ય દિવસોમાં આપણું ઘર કેવું હોય છે, બરાબર છે. તો એવી રીતના તાસપાઠ આયોજન તમને કહે તો સામાન્ય આયોજનમાં બીજું કાંઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી કરવાનું હોતું નથી. ઓર્ડિનરી સાથે તમારે એન્યુઅલ લેસન શણગારવાનું હોય છે, તાસપાઠમાં સામાન્ય હોય છે. તો આ તાસપાઠ કહો તો ભલે, એન્યુઅલ લેસન કહો તો ભલે, તેના આપણે સોપાનો તો પ્રશ્ન કદાચ પરીક્ષાલક્ષી પૂછાય મેથડમાં તો પણ કામ લાગશે. કઈ રીતે લખવો તો આરતીબેનને ક્રેડિટ આપી ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. સૌ પ્રથમ પ્રસ્તાવના લખવાની હોય છે. પ્રસ્તાવના એ કોઈ પણ પ્રશ્ન લખો ત્યારે નિબંધલક્ષી પૂછાય ત્યારે હંમેશા લખવી જોઈએ. પ્રસ્તાવના એટલે શું તો કે આપણે વિષયાભિમુખની જેમ જ, બરાબર, આમાં વિષયાભિમુખ સમજશું એટલે ખ્યાલ આવી જશે. જે પ્રશ્ન હોય, બરાબર છે, એને હાઇલાઇટ કરવાનો. તો અહીંયા પૂછેલું છે તાસપાઠ આયોજનના સોપાનો. તો આયોજન એ દરેક કાર્યની રૂપરેખાનું સૂચન કરે છે. આયોજન જેટલું સચોટ હોય તેટલું જ કાર્ય ચોક્કસ થાય છે. તેથી કોઈ પણ વિષયના પાઠ લેતા પહેલાં તે અંગે આયોજન બનાવવું અનિવાર્ય બની રહે છે. પ્રસ્તુત પ્રશ્નમાં આપણે તાસપાઠ આયોજનના સોપાનોની ચર્ચા કરીશું. તો તાસપાઠ એટલે શું? પહેલાં તો તાસપાઠને છૂટો પાઠ પણ કહેવામાં આવે છે. શિક્ષક પોતાના વર્ગ શિક્ષણ માટે 35 થી 40 મિનિટના એક તાસના શિક્ષણ માટેના પાઠ આયોજન કરે છે. તેને તાસપાઠ આયોજન કહેવામાં આવે છે. જે 35 થી 40 મિનિટનો હોય છે અને જે સામાન્ય આપણે શિક્ષકો જે તાસ લેતા હોય છે એ હોય છે, એટલે તાસપાઠ આયોજન કહેવામાં આવે છે. હવે એના સોપાનો, તમે વાર્ષિક પાઠ બનાવશો તો પણ આ જ સોપાનો હશે અને સ્ટ્રે લેસન છૂટો પાઠ બનાવશો ત્યારે આ જ સોપાનોને અનુસરવાના છે. મુખ્યત્વે પંચપદી યોજનાના પ્રણેતા હર્બર્ટ સ્પેન્સરની જે પ્રચલિત થયેલી છે એના આધારે એના 5 સોપાનો રહેલા છે. હવે જ્યારે પરીક્ષામાં તમે લખો ને ત્યારે તમારે આ વિષયાભિમુખને જે લખેલા છે ને એને તમે સરસ મજાનું ફૂલ બનાવો, ત્રિકોણ બનાવો, સ્ટાર બનાવો અને એક એક ખૂણે તમે લખી શકો છો. તો શું થશે? પેજ પણ ભરાશે, ક્વોલિટી ક્વોન્ટિટી બંને રહેશે. પહેલું સોપાન વિષયાભિમુખ. હર્બર્ટ સ્પેન્સર, યાદ રાખજો, 5 સોપાનોને યાદ કરતા વખતે હર્બર્ટની પંચપદી યોજનાના આધારે 5 સોપાનો: વિષયાભિમુખ, હેતુકથન, વિષય નિરૂપણ, મૂલ્યાંકન, સ્વાધ્યાય. તો પહેલું સોપાન વિષયાભિમુખ. વિષયાભિમુખ આ રીતે સરસ મજાનું ઉપર લીટી નીચે લીટી છોડી હાઇલાઇટ કરી, અંડરલાઇન કરી, પેન્સિલથી ડ્રો કરી લખી શકાય છે. હવે વિષયાભિમુખ એટલે શું તો આપણે પહેલાં સમજી લઈએ કે જ્યારે તમે વર્ગખંડની અંદર સૌ પ્રથમ જાઓ છો, એન્યુઅલ લેસન હોય કે છૂટો પાઠ હોય, ત્યારે સૌ પ્રથમ શું હોય છે તો તમારે તારીખ, વાર, વિષય, વિષયાંગ અને ઉપર સુવિચાર આટલું લખવાનું હોય છે. પરંતુ વિષયાભિમુખ નીકળી ગયા બાદ વિષયાંગનું જે ખાનું હોય છે તેમાં તમારો જે વિષયાંગ લેવાનો હોય છે એ વિષયાભિમુખ આ સોપાન સિદ્ધ થાય પછી લખવાનું હોય છે, બરાબર છે. તો ચાલો સમજીએ વિષયાભિમુખ શું છે. તો પાઠ શરૂ કરતાં પહેલાં કરવામાં આવતી દરેક પ્રક્રિયાનો સમાવેશ પૂર્વ તૈયારીમાં કરવામાં આવે છે. શિક્ષક વર્ગખંડમાં પ્રવેશી વર્ગ વ્યવસ્થા તપાસી અને વિદ્યાર્થીઓને પ્રશ્નોત્તરી દ્વારા પૂર્વ જ્ઞાનની ચકાસણી કરે છે. જો શિક્ષક પ્રશ્નોત્તરી દ્વારા વિષય પ્રવેશ કરાવે છે એટલે શું છે? આમાં પૂર્વ જ્ઞાન આધારિત વિષયાભિમુખ થયું. પણ વિષયાભિમુખ અનેક રીતે નીકળી શકે છે. એ આપણે આગળના વિડીયોમાં પણ ચર્ચા કરી છે. વિષયાભિમુખ જે એક અલગ જ જે કૌશલ્ય સિદ્ધ કરાયેલો વિડીયો છે, ન હોય તો તમે જોઈ લેજો. પણ તમને તેમ છતાં કહી દઉં કે વિષયાભિમુખ પ્રશ્નોત્તરી દ્વારા, પૂર્વજ્ઞાન દ્વારા, કથન દ્વારા, ચિત્રો દ્વારા, આકૃતિ દ્વારા, કંઈ પણ જે તમને તમારી ટ્રીકનો ઉપયોગ કરો અને એના આધારે વિદ્યાર્થીઓને તેના તરફ અભિમુખ કરવા. જે તમે વિષયાંગ લઈ ગયા છો ને તે શા માટે ભણવો જોઈએ, આવો એને પ્રશ્ન થાય અને જિજ્ઞાસા વૃત્તિ જાગે, એના માટે વિષયાભિમુખ કૌશલ્ય હોય છે અથવા સોપાન હોય છે. તો વિષયાભિમુખ એટલે પહેલું સોપાન. તો પૂર્વ તૈયારીમાં વિષયાભિમુખ માટે ઉપયોગમાં લીધેલ પ્રયુક્તિનો પણ સમાવેશ થાય છે. હવે જેવું વિષયાભિમુખ નીકળી જાય ને એટલે હેતુકથન આપણું સિદ્ધ થઈ જાય. કઈ રીતે? તો કે કાપા કાર્યમાં તમારે કહેવાનું, ચાલો મિત્રો, તો આજે આપણે જવાબ મળે તો આ પાઠ કે આ કાવ્ય કે આ મુદ્દા વિશે સમજશું. જે હું નોંધ કરું તમે પણ નોંધ કરો.
એટલે વિષયાભિમુખ કર્યા બાદ પાઠની શરૂઆત કરતાં પહેલાં વિદ્યાર્થીઓને તેનો હેતુ કહેવામાં આવે છે. તે તાસ દરમિયાન શું શીખશે તેની માહિતી આપવામાં આવે છે. આ પ્રક્રિયા એટલે હેતુ કથન. અને હેતુ કથન અને વિષયાભિમુખ કાપા કાર્યમાં નોંધ થાય, થોડી સમજ આપો એટલે હેતુ કથન બીજું સોપાન પણ પૂર્ણ થાય છે. હવે ત્યાર પછી ત્રીજું મહત્ત્વનું અગત્યનું વિષય નિરૂપણ, જે તમારે વધુ સમય આમાં આપવાનો હોય છે. તમારું કન્ટેન્ટ જે લઈને ગયા હોય છે તે. તો વર્ગખંડમાં સીધો જ શિક્ષક ભણાવવા નથી લાગતો. પહેલાં વિષયાભિમુખ કાઢે છે, પછી હેતુકથન થઈ જાય છે, સાથે સાથે હેતુ સમજાવે છે અને ત્યાર પછી તમારો જે મુદ્દો હોય છે તે ભણાવવાનો હોય છે. એટલે કે વિષય વસ્તુ નિરૂપણ અથવા વિષય નિરૂપણ કહી શકાય, જે સમગ્ર પાઠનું હાર્દ છે, હૃદય કહી શકાય. દરેક વિષય વસ્તુના મુદ્દાઓને સમજાવવા માટે શિક્ષકો વિવિધ પદ્ધતિ, પ્રયુક્તિઓનો, ઉપકરણોનો, TLMનો વગેરેનો ઉપયોગ કરે છે. આ સોપાન દરમિયાન શિક્ષક અને વિદ્યાર્થી બંને કાર્યરત હોય છે. એટલે આ સક્રિયતાનું સોપાન, અગત્યનું સોપાન, મહત્ત્વનું સોપાન, વિષય નિરૂપણ, ત્રીજું સોપાન. ત્યાર પછી ચોથું મૂલ્યાંકન. તમે જે ભણાવી દો છો ત્યાર પછી તમારે પ્રશ્નોત્તરી લાવવાની. કોઈ મેપ દ્વારા, કોઈ અન્ય રોલર બોર્ડ દ્વારા તમે અલગ અલગ રીતે તમે મૂલ્યાંકન કરી શકો, ચિઠ્ઠી દ્વારા. તો મૂલ્યાંકન એટલે શીખ્યા પછી તેનું માપન. તો આ તબક્કામાં શિક્ષક વિદ્યાર્થીઓ કેટલા પ્રમાણમાં વિષય વસ્તુને સમજી શક્યા તેનું માપન કરે છે. શિક્ષક હેતુલક્ષી અને ટૂંકા પ્રશ્નો પછી પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓ જ્ઞાનની ચકાસણી કરે છે. આ પ્રશ્નોનો પાઠ દરમિયાન શીખવેલ વિષય વસ્તુ બહાર ન હોય તેની ખાસ કાળજી રાખવી જોઈએ. જો જે તમે તાસમાં શીખવેલ હોય એને લગતી જ પ્રશ્નોત્તરી હોવી જોઈએ. આ છે મૂલ્યાંકન, જે અલગ અલગ રીતે થાય છે. હવે સ્વાધ્યાય, પાંચમું અને અંતિમ સોપાન, કે સમગ્ર તાસ દરમિયાન શીખવવામાં આવેલ વિષય વસ્તુનું દૃઢીકરણ થાય, તે દીર્ઘકાલીન સમય સુધી વિદ્યાર્થીઓને યાદ રહે તે માટે સ્વાધ્યાય કે ગૃહ કાર્ય આપવામાં આવે છે. આ સ્વાધ્યાયની નોંધ શિક્ષક પોતાના પાઠ આયોજનમાં કરે છે અને વિદ્યાર્થીઓએ પોતાની નોંધપોથીમાં નોંધ કરે છે. એટલે કે સ્વાધ્યાય. પરંતુ સ્વાધ્યાય સોપાનમાં શું હોય છે? માત્ર ક્યારેક આપણે કહી શકાય કે યાંત્રિક પ્રક્રિયા જ રહેલી છે, પરંતુ એવું ન હોવું જોઈએ. સ્વાધ્યાય આપો પછી બીજા દિવસે અચૂક એ ચકાસવું જોઈએ. બરાબર છે? તો વિદ્યાર્થીઓને સ્વાધ્યાય કરવાનું રહે, મન થાય કે સાહેબે ચેક કર્યું, ગુડ આપ્યું, વેરી ગુડ આપ્યું. બરાબર છે? જેને આપણે લેસન કહીએ સાદી ભાષામાં. તો આ 5 સોપાનો હર્બટની પંચપદી યોજના આધારે, એટલે કોઈ પણ તમારી સમક્ષ આયોજન આવે તાસપાઠનું કે કોઈ પણ લેક્ચરનું, ત્યારે 5 સોપાનો અનુસાર જ શિક્ષક કાર્ય કરતો હોય છે. એટલે શિક્ષણ જગતમાં હર્બટ સ્પેન્સરનું મહત્ત્વનું યોગદાન, હર્બટની પંચપદી યોજના. આ હતું પાઠ આયોજન. હવે આના આધારે તમે વાર્ષિક પાઠ બનાવો તો ભલે, છૂટો પાઠ પણ બનાવો તો ભલે, આ જ રીતે ક્રમિક સોપાનોમાં બને છે. તો આયોજનો પણ તમારે જોવા હોય તો ઘણા બધા તમે જોશી સર એન્યુઅલ લેસન સર્ચ કરશો એટલે તમને વાર્ષિક પાઠના આયોજન પણ મળી રહેશે. અને જો તમારી પાસે આવું કાંઈ તૈયાર હોય, આરતીબેને જેવું લખેલું છે એ રીતે PDF મોકલવા માંગતા હોય તો મારા વોટ્સઅપ નંબર છે 9879325359 પર મોકલી દેજો. તમને ક્રેડિટ આપી વિડીયો બનાવીશું. ચાલો, વિડીયો સારો લાગે શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જોશી સરના જય શ્રી કૃષ્ણ. આવજો.